टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। તો જે પ્રકારના અપડેટ્સ સામે આવી રહ્યા છે, બાંગ્લાદેશીઓ સામે ઘૂસણખોરો સામે જે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, આની વચ્ચે મોટા બ્રેકિંગ ઘૂસણખોરો સામે ગૃહ રાજ્યમંત્રી અત્યારે એક્શનમાં આવ્યા છે અને જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, 10 વાગે તમામ સીપી, આઈજી, જિલ્લા એસપી સાથે તેઓ બેઠક કરવાના છે। ખૂબ જ મોટા સમાચાર। હર્ષ સંઘવી તમામ લોકો સાથે વિડીયો કોન્ફરન્સિંગથી આ બેઠક કરશે અને આ તમામ ઘૂસણખોરો જે ગુજરાતમાં આવ્યા છે, ભારતમાં આવ્યા છે, ખાસ કરીને એવું કહેવામાં આવી રહ્યું છે પશ્ચિમ બંગાળ કે જે આ ઘૂસણખોરો માટે ભારતમાં કે ભારતના અન્ય જિલ્લાઓમાં ઘૂસવાનું, અન્ય રાજ્યોમાં ઘૂસવાનું જે મુખ્ય માર્ગ છે, કેવી રીતે ઘૂસણખોરી કરે છે, કેવી રીતે ખોટા આધાર પુરાવા એકઠા કરે છે અને તમામ લોકો જે અહીંયા આવીને વસવાટ કરે છે। જીગર, એક મોટો સવાલ એ થાય, પશ્ચિમ બંગાળથી ભલે આવા બાંગ્લાદેશી, આવા ઘૂસણખોરો એન્ટ્રી હોય, પરંતુ પશ્ચિમ બંગાળ બાદ બીજું જો મોટું સેન્ટર આવતું હોય તો એ છે ગુજરાત। હાઈએસ્ટ ગુજરાતમાં લોકો આવીને વસે છે, શા માટે એવું? અને ખાસ કરીને દરિયા કિનારો છે એ મોકળું મેદાન બની રહે છે કે પછી સરહદીય જે બોર્ડરો અન્ય દેશો સાથે આપણી કનેક્ટિવિટી જે છે તે લોકો માટે સરળ બની જાય છે? શા માટે ગુજરાત પશ્ચિમ બંગાળ પછી બીજા સ્થાને આવે છે આવા ઘૂસણખોરો માટે? બિલકુલ, એક પીસીઆઈની ટીમને કહે છે કે મેપ પહેલા તો સ્ક્રીન પર પ્લે કરે જેથી દર્શકોને ખ્યાલ આવે કે કેવી રીતે આખો આ પ્રવેશ દ્વાર છે એ મેપ સમજીએ। મેપથી આ આખો એક મેપ છે જેની અંદર તમે જુઓ કે મ્યાનમાર, ત્યારબાદ કોલકાતાનો આખો પટ્ટો છે અને અહીંયા એ ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે કેવી રીતે આ લોકો પ્રવેશ કરે છે અને એની અંદર આ આખી એક તેમની સિસ્ટમ છે અને એની અંદર એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે આખા ઘૂસણખોરી કરે છે, કારણ કે આખો એક પટ્ટો છે અને તમે જુઓ મ્યાનમાર, ત્યારબાદ કોલકાતા છે, દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર, આ એક મેપ છે। એ મેપના માધ્યમથી તમે સમજવાનો પ્રયત્ન કરો કે કેવી રીતે એક આખી એક સિસ્ટમેટિક વેમાં આ લોકો પ્રવેશ કરતા હોય છે અને એ ધીરે ધીરે પછી બીજી જગ્યાએ જાય છે। બીજો એક ગ્રાફિકલી આપણે એ સમજવાનું કહીએ, બીજો એક મેપ બતાવીએ કે જેની અંદર એ ખ્યાલ આવે કે પ્રવેશ દ્વાર કયા છે ઘૂસણખોરીના। એ મેપ તમે આ જુઓ કે ઘૂસણખોરીનો માર્ગ કયો છે। બાંગ્લાદેશમાં દુર્ગાપુરથી મેઘાલયના બાગમારા સુધીનો આખો એક માર્ગ છે। દુર્ગાપુરની બોર્ડર નજીકના વિસ્તાર સુધી રિક્ષામાં એક લઈ જવામાં આવે છે, બોર્ડરની સાવ નજીક સુધી બાઇક પર લઈ જવાય છે। કેવી રીતે પ્રવેશ કરાય છે એ તમે આપને દર્શાવી રહ્યા છે। અંધારામાં ચાલીને જે વિસ્તાર છે ત્યાંથી તેમને લઈ જવામાં આવે છે। આસામના કૃષ્ણાઈમાં ઘૂસણખોરોની એક એન્ટ્રી કરાય છે, કૃષ્ણાઈથી ટ્રેનમાં ઘૂસણખોરોને કોલકાતામાં લઈ જવાય છે અને 4096 કિલોમીટર લાંબી આખી આ સરહદ છે। એ સરહદથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચેની બોર્ડરની લંબાઈ 2217 કિલોમીટર છે અને એ જ રીતે આખી એક સિસ્ટમેટિક વેમાં આ લોકોને લઈ જવામાં આવે છે। એટલે કે આખી એક મોડસ ઓપરેન્ડી સાથે એક એજન્ટ મારફતે આખું એક નેક્સસ ચાલતું હોય છે। થોડા દિવસ પહેલા એક અહેવાલ અમે આપને બતાવ્યો હતો કે કેવી રીતે મિની બાંગ્લાદેશ અહીંયા અમદાવાદના ચંડોળા તળાવમાં રહે છે। એ આખો અહેવાલ શું હતો એ આખા અહેવાલની આપણે પહેલાં ચર્ચા કરીશું, ત્યારબાદ સતત જેટલું પણ અપડેટ આવતું રહેશે એ આપના સુધી પહોંચાડીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે શા માટે આ રીતની સિચ્યુએશન આખી ઊભી થાય છે અને એને લઈને આ સમજવાનો પ્રયત્ન કરીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે જેટલા પણ બાંગ્લાદેશીઓ આવ્યા હતા એ કેવી રીતે અહીં રહે છે અને કેવી રીતે પોતાનું આખું એક નેક્સસ ચલાવતા હતા, કેવી રીતે પોતાનો વિસ્તાર બનાવીને રહેતા હતા, કેવી રીતે ગેરકાયદે ઘૂસણખોરી કરતા હતા, એ આપને બતાવવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવશે। જુઓ અમારો વિશેષ અહેવાલ કે જેની અંદર અમે બતાવ્યું હતું કે કેવી રીતે અમદાવાદની અંદર મિની બાંગ્લાદેશ છે અને એ સમજવાનો પ્રયત્ન કરીએ જેનાથી ખ્યાલ આવે કે આખરે સિચ્યુએશન કયા પ્રકારની હતી, કેવી રીતે આ લોકો રહેતા હતા અને એની અંદર કેવી રીતે આખા ચંડોળા તળાવ પર તેમણે કબજો કર્યો એ બતાવવાનો અમે પ્રયત્ન કરીશું જેથી આપને 70 લાખની વસ્તીની વચ્ચે ક્યાં આવેલું છે મિની બાંગ્લાદેશ? વિકાસની હરણફાળ કરી રહેલા અને સ્માર્ટ સિટી તરીકે જાણીતા આપણા અમદાવાદમાં આપણે વિકાસ, ઊંચી ઇમારતો અને ગાર્ડન, ખાણીપીણી બજાર, મોટા શોરૂમની વાતો તો આપણે સાંભળીએ છીએ, પરંતુ 70 લાખથી વધુ વસ્તીવાળા શહેરની વચ્ચે એક એવો પણ વિસ્તાર આવેલો છે જેના વિશે આપણે માત્ર સાંભળેલું છે અથવા તો તેના વિશે
ઉપર છેલ્લું જ્ઞાન છે, પરંતુ એ વિસ્તાર રિયલમાં કેવો છે, ત્યાં શું આવેલું છે અને કેવી રીતે આપણી કલ્પના બહારના મનસૂબા ત્યાં પાર પાડવામાં આવી રહ્યા છે. આપણી જ વચ્ચે રહેતા કેટલાક લોકો આપણા જેવા દસ્તાવેજો ધરાવતા હોવા છતાં પણ હકીકતમાં કેમ આપણા નથી? આ સવાલો સાથે આજે વાત કરવી છે એક એવા વિસ્તારની જ્યાંના લોકો આપણી વચ્ચે રહીને પણ આપણી સાથે જ દગો કરી રહ્યા છે. અગિયારમી સદીનો એ સમય હતો. જૂના વખતના આ નગર આસ્ટોડિયા દરવાજા, રાયપુર, રાયખડ જેવા વિસ્તારમાં ફેલાયેલું હતું અને આજના કાળુપુર, સારંગપુર વિસ્તારમાં તેના પરા હતા. અગિયારમી સદીના અંત ભાગમાં આ આશાવલ પર અણહિલવાડ પાટણના ચૌલુક્ય રાજવીએ વિજય મેળવીને કર્ણાવતીના નામે પોતાની લશ્કરી છાવણી વસાવી હતી. ચંડોળા તળાવ પણ આ યુગથી અસ્તિત્વ ધરાવતું હોવાનું કહેવાય છે. વધારે સમય ભૂતકાળમાં ન જઈએ તો ફક્ત 25 વર્ષ પહેલાની જ વાત કરીએ તો ચંડોળા તળાવની આસપાસથી પસાર થવામાં પણ જાણે ડર લાગતો. આ વિસ્તાર એકદમ વેરાન ભાસતો હતો. ઘણા ખૂની ખેલ પણ અહીં જ ખેલાતા હતા. તે સમયે આ વિસ્તાર જાણે શહેરના કિનારા પર હતો, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ શહેરની કાયા પલટ થતી ગઈ અને હવે ચંડોળા તળાવ શહેરની મધ્યમાં આવી ગયું છે. તેની ચારે બાજુ વિકાસની મજબૂત ઇમારતો ચણાઈ ગઈ છે, પરંતુ આજે પણ જો તમે ચંડોળા તળાવ વિસ્તારમાં જાઓ તો તમને લાગે કે તમે કોઈ અલગ જ દેશમાં આવી ગયા છો. અમદાવાદના ઐતિહાસિક તળાવોની જ્યારે વાત કરવામાં આવે તો કાંકરિયાની સાથે સાથે અમદાવાદનું ચંદોળા તળાવ છે તેનો પણ ઉલ્લેખ કરવો પડે, કારણ કે 1200 હેક્ટરમાં જે ફેલાયેલું ચંદોળા તળાવ છે તે મુઘલ સુલતાનના કાર્યકાળમાં બનાવવામાં આવ્યું હતું. જો કે તળાવનું અસ્તિત્વ આશાવલીની સ્થાપના કરી ત્યારથી જ હતું. માર્ચ 1930માં યોજાયેલી ઐતિહાસિક દાંડીકૂચ વખતે પણ મહાત્મા ગાંધી છે તે આ તળાવ પાસેના પીપળાના વૃક્ષ નીચે રોકાયા હતા, પરંતુ હવે જે પ્રકારે ચંદોળા તળાવની સ્થિતિ છે અને જે પ્રકારે તેમાં દબાણ થઈ રહ્યા છે તેની આ અહેવાલમાં છે તે વાત કરવી છે. અમદાવાદના દાણી લીમડા, શાહ આલમ, મણિનગર અને ઈસનપુરની વચ્ચે આવેલો ચંડોળા તળાવ વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે જાણીતો છે, કારણ કે અહીં તળાવની અંદર ઘૂસીને પણ બાંગ્લાદેશીઓએ ઝૂંપડા તાણી બાંધ્યા છે. તો આખરે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી કેવી રીતે શરૂ થઈ અને કેવી રીતે પક્ષીઓના માળાની જેમ એક એક ઝૂંપડા બંધાતા ગયા તેની હકીકત અમે તમને જણાવીશું, પરંતુ તેના પહેલા બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનો થોડો ઇતિહાસ પણ સમજી લેવો જોઈએ, જેથી તમને પણ ખ્યાલ આવે કે આ સમસ્યા આપણા દેશની માનવતાનું જ એક પરિણામ છે. 1971નું એ વર્ષ હતું. પાકિસ્તાનના 2 ભાગલા થયા, પરંતુ તે પહેલા ભારત અને બાંગ્લાદેશ તે સમયે પાકિસ્તાનના સારા પડોશી હતા. આઝાદી પછી પણ બંને દેશો વચ્ચે નાગરિકોની અવરજવર મુક્ત રીતે થતી હતી. સરહદી ગામડા વચ્ચે લગ્ન સંબંધો તથા આર્થિક વ્યવહારો ચાલુ રહ્યા હતા, પરંતુ ત્યારબાદ પાકિસ્તાનના 2 ભાગલા થયા અને બાંગ્લાદેશ અલગ પડ્યું. તે સમયે ભારતે માનવતા દાખવી.
બાંગ્લાદેશમાંથી ભારતના ઉમટેલા લાખો નિરાશ્રિતોની જવાબદારી ભારતે જાણે પોતાના દેશના નાગરિકોની સમસ્યા હોય તે રીતે ઉપાડી લીધી. નિરાશ્રિતોના કારણે ભારતના માથે મોટું આર્થિક સંકટ ઊભું થવા છતાં આપણે એ સ્થળાંતર રોક્યું ન હતું. પરંતુ ત્યારબાદ પૂર્વોત્તરના નેતાઓની મેલી મુરાદના પ્રતાપે ગેરકાનૂની રસ્તે બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસતા રહ્યા અને આજે પણ તે ચાલુ છે. તો દેશના પૂર્વોત્તરના રાજ્યોમાં બાંગ્લાદેશીઓ મોટી માત્રામાં ઘૂસી ગયા. પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જ્યાંથી ઘૂસવાની તક મળે ત્યાંથી બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરવા લાગ્યા અને ધીમે ધીમે આખા દેશમાં તેઓ ફેલાતા ગયા. ગુજરાતમાં પણ મુસ્લિમ વિસ્તારો નજીક તેમની વસાહતો ઊભી થવા લાગી અને કોઈને ખ્યાલ જ ન આવ્યો કે મિની બાંગ્લાદેશ આખે આખું ઊભું થઈ ગયું. ગુજરાતમાં બાંગ્લાદેશીઓ ચોક્કસ ક્યારથી પ્રવેશ્યા તે કહેવું મુશ્કેલ છે, પરંતુ 1980 અને 1990ના દાયકામાં બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરવા લાગ્યા હતા તેવું કહેવાય છે. અમદાવાદ જેવા મહાનગરમાં રોજગારીની આશાએ તેઓ આકર્ષાયા હતા અને ચંડોળા તળાવની આસપાસ ધામા નાખ્યા હતા અને વર્ષ 2000માં ઘૂસણખોરીનું પ્રમાણ નોંધપાત્ર બન્યું હતું. આ એ જ ચંડોળા તળાવ છે કે જ્યાં દાંડી કૂચ વખતે ગાંધીજી ચંડોળા તળાવના કિનારે પીપળાના વૃક્ષ નીચે રોકાયા હતા. 1200 હેક્ટરમાં ફેલાયેલું ચંડોળા તળાવ મુગલ કાળમાં બનાવવામાં આવ્યું હતું, પણ ધીરે ધીરે આ તળાવનું ક્ષેત્રફળ અનેક પરિબળોના લીધે સંકોચાઈ રહ્યું છે. અમદાવાદની સ્થાપના પહેલાના આ ચંડોળા તળાવમાં આજે બાંગ્લાદેશીઓની ઝૂંપડપટ્ટીઓ ઊભી થઈ ગઈ છે. કાંકરિયા તળાવથી પણ મોટું આ તળાવ આજે મિની બાંગ્લાદેશ બની ગયું છે. સામાન્ય રીતે મહાનગરના અન્ય સ્લમ વિસ્તારોની સરખામણીએ આ વિસ્તાર વધુ ગીચતાવાળો બની ગયો છે. આ વિસ્તારમાં અંદાજે 5000થી વધુ ઝૂંપડા બાંધી દેવાયા છે. અહીં રહેતા મોટા ભાગના લોકો ભંગારનું કામ, છૂટક મજૂરી, જીઆઈડીસીઓની કંપનીઓમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પહેલા અહીં પશ્ચિમ બંગાળથી આવેલા મુસ્લિમો વસવાટ કરતા હતા, પરંતુ ધીમે ધીમે બાંગ્લાદેશથી ગેરકાયદે આવેલા લોકો પણ અહીં વસવાટ કરવા લાગ્યા અને બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસેલા લોકો અનેક વખત દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાની વાત પણ કેન્દ્રીય એજન્સીઓના ધ્યાન પર આવી છે. આ લોકો એ રીતે રહે છે કે જાણે આપણા જ દેશના લોકો હોય. કદાચ તમારી જ આસપાસ રહેતા હોય તો પણ તમને તેનો ખ્યાલ ન આવે. તમારી આસપાસ રૂકસાના રમીલા બનીને રહેતી હોય તો તમને ખ્યાલ ન આવે અને તમે જેના પર વિશ્વાસ કરો છો, જેના સાથે રોજ ગપાટા મારો છો, તે બાંગ્લાદેશી છે. ઘણા કિસ્સાઓમાં બાંગ્લાદેશથી આવતી મહિલાઓ હિન્દુ યુવકો સાથે લગ્ન કરીને ભારતની નાગરિકતા મેળવી લે છે. એટલું જ નહીં, નામ પણ હિન્દુ ધારણ કરી લે છે. એટલે જ કોઈને ખ્યાલ નથી આવતો કે તેઓ પારકા છે કે પોતાના. જ્યારે પારકા પોતાના બનવાનું નાટક કરીને કેવી રીતે આપણામાં ભળતા ગયા તેનો ખ્યાલ જ ન આવ્યો. ધીમે ધીમે ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓથી ભરાતું ગયું. બાંગ્લાદેશીઓ અહીં ઝૂંપડા બાંધીને રહેવા લાગ્યા. સમય જેમ જેમ આગળ વધતો ગયો તેમ બાંગ્લાદેશીઓની દાદાગીરી પણ વધતી ગઈ. આજે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે ચંડોળા તળાવમાં શહેરના સામાન્ય લોકોને અંદર જવું હોય તો 100 વખત વિચાર કરવો પડે, કારણ કે બહારના લોકોને જોઈને જ તેઓ રીતસરની દાદાગીરી કરવા લાગે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હજુ ગત મહિનામાં જ 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી.
જેમાંથી 15 બાંગ્લાદેશીઓને ઘર ભેગા કર્યા હતા, જ્યારે બીજા 35 બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. આ કેસમાં એવું પહેલીવાર બન્યું હતું કે બાંગ્લાદેશની સરકારે પણ એ વાત સ્વીકારી હતી કે પકડાયેલા ઘૂસણખોરો તેમના જ નાગરિકો છે. ચંડોળા જે તળાવ વિસ્તાર છે ત્યાં બાંગ્લાદેશી નાગરિકો વધુ પ્રમાણમાં રહેતા હોવાનું માહિતી મળેલી, અને એ આધારે જે પણ કોમ્બિંગ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો મળેલા એમાં મોટાભાગના જે બાંગ્લાદેશી નાગરિકો પાસે બનાવટી આધાર કાર્ડ અને અન્ય ભારતીય નાગરિક હોવાના પુરાવા પ્રાપ્ત થયેલા, અને આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો. આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લે છે, જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે આ બાંગ્લાદેશીઓ પૂર્વોત્તરની જુદી જુદી સરહદો પાર કરીને ભારતમાં ઘૂસ્યા હતા અને અમદાવાદના ચંડોળા તળાવ સુધી પહોંચ્યા હતા. અહીં રહેતા બાંગ્લાદેશીઓ કામકાજના બહાને બાંગ્લાદેશની સગીર યુવતીઓને લાવતા હતા અને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલી દેતા હતા. એટલું જ નહીં, તેમનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ પણ કરવામાં આવતું હતું, અને જે રૂપિયાની કમાણી થતી હતી તે એજન્ટ મારફતે બાંગ્લાદેશ પોતાના વતનમાં મોકલતા હતા. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અન્ય પણ કેટલીક હકીકતો સામે આવી જે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે તેવી છે. ચંડોળા તળાવ પર રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓ કઈ હદ સુધી જઈ શકે છે તેનો અંદાજો તમે એ વાત પરથી જ લગાવી શકો કે તેઓ તળાવમાં પુરાણ કરતા હતા. બાંગ્લાદેશીઓ પિરાણા ડમ્પિંગ સાઇટ પરથી પ્રોસેસ કરેલો કચરો લાવતા હતા અને આ કચરાને ચંડોળા તળાવમાં ઠાલવીને પુરાણ કરતા હતા. પુરાણ કર્યા બાદ ત્યાં ઝૂંપડપટ્ટીઓ ઊભી કરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા 14 વર્ષમાં 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યા પર પુરાણ કરવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે સરકારી તંત્ર તળાવને પાણીથી ભરી ન શકે તે માટે ઘૂસણખોરોએ નર્મદાની પાઇપલાઇન પણ પૂરી દીધી હતી. અત્યાર સુધી કયા વર્ષે કેટલા બાંગ્લાદેશીઓ પકડાયા તેની વાત અમે તમને કરીશું, પરંતુ તે પહેલા એ જાણી લો કે બાંગ્લાદેશીઓએ ચંડોળા તળાવ પર કેટલી હદે ગેરકાયદે બાંધકામ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે અધ્યયન કરવામાં આવ્યું ને તેમાં જે બાબતો સામે આવી તે ખૂબ જ ચોંકાવનારી બાબતો છે, કારણ કે 2010થી લઈ અને 2024 સુધીમાં છે તે 1 લાખ સ્ક્વેર મીટરથી વધુનું જે દબાણ છે, એન્ક્રોચમેન્ટ છે, તે ચંડોળા તળાવમાં કરવામાં આવ્યું, અને જે તે પાણી હતું તે પાણી ઉપર પુરાણ કરવામાં આવ્યું. ને ત્યારબાદ જે તમે દ્રશ્યમાં જોશો કે આ જે સેટેલાઇટ ઇમેજ છે તમે જોઈ રહ્યા છો એ 2010 અને 2024 વચ્ચેનો છે તે ફરક દર્શાવતી આ સેટેલાઇટ ઇમેજ છે તમે અત્યારે જોઈ રહ્યા છો કે જ્યારે 2010ની જે ચંડોળા તળાવ હતું તેની વાત કરવામાં આવે તો આ જે ભૂભાગ છે તમે અત્યારે જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરેલું છે તે પાણી ઉપર છે તે અહીં ધીરે ધીરે દબાણ કરવાનું છે તે શરૂઆત કરવામાં આવી, પુરાણ કરવામાં આવ્યું. જે નદીનો ભાગ હતો ત્યાં પુરાણ કરવામાં આવ્યું, ને ત્યારબાદ અહીં જે ધીરે છે તે વસવાટ કરવામાં આવ્યો. ત્યારે 2010થી લઈ અને 2024 જે તમે આ જોઈ રહ્યા છો 2024માં જ્યારે આપણે આવીએ છીએ તો ત્યારે આ જે સમગ્ર ભાગ છે એ 2010માં પાણીવાળો ભાગ હતો, અને એ ભાગ અત્યારે 2024ની જે ગત વર્ષની સ્થિતિ છે તેમાં આ તમામ દબાણ છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે. અને આ દબાણનું જો તમે જો ક્ષેત્રફળ જુઓ તો 1,25,000 સ્ક્વેર મીટરનું આ દબાણ છે તે કરવામાં આવ્યું. ત્યારે આ જે ભાગ હતો કે જ્યાં પાણી રહેલું હતું ત્યાં દબાણ કરવામાં આવ્યું. પહેલાં દબાણ કરવા માટે થઈ અને જે પાણી આવતું હોય છે તેને બંધ કરવામાં આવ્યું. જે નર્મદાની લાઈનો અને કેનાલો પસાર થતી હતી તે તોડવામાં આવી, જેથી કરીને અહીં પાણી ના આવે. ને ત્યારબાદ ધીરે અહીં પુરાણ કરવાની શરૂઆત કરવામાં આવી, ને ત્યારબાદ અહીં નાની ઝૂંપડપટ્ટીઓ જે આપણે આગળના દ્રશ્યોમાં પણ જોઈ એ પ્રકારની ઝૂંપડપટ્ટીઓ છે તે બનાવવામાં આવી, અને સાથે ઇલીગલ જે મસ્જિદ છે તે પણ બનાવવામાં આવી. આ સમગ્ર જે સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો કે પાણીના
ભાગ ઉપર ઊભું કરવામાં આવ્યું છે. એ સ્ટ્રક્ચર છે તે ગેરકાયદેસર છે. અહીં જોઈ શકાય છે નાની નાની ઝૂંપડપટ્ટીઓ, ફેક્ટરીઓ છે નાની નાની, તે પણ ઊભી કરી દેવામાં આવી. એટલે 2010થી લઈ અને 2024 સુધીનો આ જે તમે નજારો જોઈ રહ્યા છો તે ખૂબ જ ચોંકાવનારો આંકડો છે. કારણ કે ધીરે ધીરે જો આ સ્થિતિ રહી તો આગામી 10થી 12 વર્ષમાં ફરી પાછું છે તે એન્ક્રોચમેન્ટ અહીં જોવા મળી શકે છે. એ પ્રકારની વાત પણ અત્યારે સામે આવી રહી છે. તો આ વિસ્તાર છે કે જે વોટર બોડી સી તરીકે છે તેને ઓળખ રેકોર્ડ ઉપર જોવા મળે છે. તો ત્યાં પણ દબાણ છે તે કરવાની શરૂઆત કરવામાં આવીને અહીં પણ કેટલોક ભાગ છે તેનું પુરાણ કરવામાં આવ્યું. એ અત્યારે હાલની જો સ્થિતિ જોવા જઈએ તો અત્યારે એટલા ભાગમાં જ પાણી છે અને તે ગંદુ પાણી છે અને ગંદા પાણીનો ઉપયોગ આ લોકો કરી રહ્યા છે. એટલે ધીરે ધીરે તેમના જે મનસૂબાઓ છે તે પાર પાડવાની વાત અત્યારે સામે આવી રહી છે. તો એ જ તરફનો બીજો છે તે દ્રશ્ય આપણે જોવાનો પ્રયાસ કરીશું. આ તમે દ્રશ્યમાં જોશો તો 3 લાઈન છે તમને જોવા મળશે. લીલા કલરની જે લાઈન છે તે જોવા મળશે, તેની સાથે યલો કલરની જે લાઈન છે તે પણ અહીં તમને જોવા મળશે. ને ત્યારે આપણે એ સમજવાનો છે તે પ્રયાસ કરવો છે કે કઈ પ્રકારની જે એમઓ છે અને જે કઈ પ્રકારની સ્ટ્રેટજી છે તે વાપરવામાં આવી રહી છે. તો આ 3 વોટર બોડી છે એ ચંદોળા તળાવની છે. વોટર બોડી એ, વોટર બોડી બી અને આ વોટર બોડી સી છે કે જ્યાં અત્યારે અહીંયા છેલ્લા 14 વર્ષમાં છે તે આ દબાણ ધીરે ધીરે કઈ પ્રકારે વધ્યું તેનું આપણે અનુમાન છે તે મેળવવું છે. ત્યારે આ જે લીલા કલરની લાઈન છે એ તમે જોશો તો 2010 સુધીનું જે સ્ટ્રક્ચર છે તે આ સમગ્ર ગ્રીન લાઈન છે તે તમને દર્શાવે છે કે 2010માં શું સ્થિતિ હતી. તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ઝડપાયેલા મોટા ભાગના બાંગ્લાદેશીઓ હિન્દુ નામ ધારણ કરીને રહેતા હતા. ઘૂસણખોરોએ તમામ દસ્તાવેજો નકલી બનાવ્યા હતા. આપણે ત્યાં ઘણા ભારતીય નાગરિકોને જ પૂરતી સુવિધા નથી મળતી. ત્યાં આ બાંગ્લાદેશીઓ કેવી રીતે સિસ્ટમને અંધારામાં રાખીને વિવિધ સુવિધાઓ મેળવતા હતા તે પણ જાણવા જેવું છે. ઘૂસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓને ચંડોળા વિસ્તારમાં સરળતાથી જ બધું મળી જાય છે. પહેલેથી જ રહેતા તેમના લોકો તેમને મદદ પૂરી પાડે છે. ચંડોળા આવીને તેઓ સૌથી પહેલું કામ ઝૂંપડું બાંધવાનું કરે છે. ત્યારબાદ કામ ચલાવ વીજ કનેક્શન મેળવે છે. કારણ કે સરકારી યોજના હેઠળ કામ ચલાવ વીજ કનેક્શનની નીતિ છે. ત્યારબાદ તેઓ બિલના આધારે પાણી સહિતની સુવિધાઓનો લાભ લે છે. બિલના આધારે સરકારી યોજનાઓનો લાભ મેળવે છે. સરકારી યોજનાઓનો લાભ લઈ દસ્તાવેજો બનાવે છે અને સ્થાનિક કોર્પોરેટર્સની ભલામણથી લેટર પેડ પર સહી કરાવી આધાર કાર્ડ મેળવે છે. ચંડોળામાં 2 દશકામાં અનેક ઘણા ગેરકાયદે દબાણો અને અપરાધિક પ્રવૃત્તિઓ વધતી આવી છે અને તેમાં એક દંપતીનો પણ ખૂબ મોટો ફાળો છે. ક્રાઇમ બ્રાન્ચે ફારૂક કરી મોડલ અને તેની પત્ની ફાતિમાની ધરપકડ કરી હતી. મોડલ દ્વારા બાંગ્લાદેશીઓને નકલી દસ્તાવેજો બનાવી આપવામાં આવ્યા હતા. મોડલની પૂછપરછમાં મેહુલ કશ્યપની પણ સંડોવણી બહાર આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે મેહુલ કશ્યપની ધરપકડ કરી હતી, જેની તપાસમાં 200 જેટલા શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. તો બાંગ્લાદેશીઓ કેવી રીતે ઘૂસણખોરી કરીને અમદાવાદમાં પોતાની વસ્તી વધારી રહ્યા છે તે અમે તમને જણાવ્યું. પણ આ બધા પાછળના જે અસલી કલાકારો છે તેમને પણ ઓળખી લેવાની જરૂર છે. પડદા પાછળના આ કલાકારો કોણ છે જે બાંગ્લાદેશીઓનું પીઠ બળ બનીને ઊભા છે તે પણ જાણો. શાહ આલમ પાસે આવેલું ચંડોળા તળાવ ઘૂસણખોરોની સાથે સાથે લોકલ નેતાઓ માટે પણ લાભદાયી રહ્યું છે અને લોકલ નેતાઓની છત્રછાયામાં જ આખું નગર ઊભું થઈ ગયું છે. સ્થાનિક રાજકારણીઓ અને અસામાજિક તત્વો માટે ચંડોળા તળાવ આવક અને સત્તાનું મોટું કારણ બન્યું. ચંડોળા તળાવમાં શરૂઆતના સમયમાં આ નેતાઓના આશીર્વાદથી જ ઘૂસણખોરીનો વસવાટ શરૂ થયો હતો અને ઝૂંપડાઓ બાંધવાની મંજૂરીઓ મળતી હતી.
અઢી દાયકા પહેલા અમદાવાદની વિશેષ શાખાએ ચંડોળા તળાવમાં ખાનગી તપાસ કરી હતી અને આ તપાસ દરમિયાન 150થી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરતા હોવાનો રિપોર્ટ પણ કર્યો હતો, પરંતુ નેતાઓની મિલીભગતના કારણે કોઈ કાર્યવાહી નહોતી કરાઈ, જેના કારણે આજે ચંડોળા તળાવને બાંગ્લાદેશીઓએ ઝૂંપડપટ્ટી અને ગેરકાયદે બાંધકામનું જંગલ ઊભું કરી દીધું છે. હાલની સ્થિતિએ ચંડોળા તળાવમાં 5000થી વધુ ઝૂંપડપટ્ટીઓ હોવાનો અંદાજ છે. દિવસે ને દિવસે